હેલો એવરીબડી, વેલકમ બેક ટુ કાજલ્સ કિચન. આજે આપણે બનાવવાના છીએ મિક્સ વેજ સૂપ. હવે સૌથી પહેલાં મેં એક કઢાઈમાં એક બટર લીધું. તમે ઓઇલ પણ લઈ શકો અથવા ઓઇલ અને બટર પણ લઈ શકો છો. હવે બટર ગરમ થશે એટલે હું એમાં લસણ છે એ ઝીણું સમારેલું સાંતળીશ થોડી વાર, અને લસણ છે એ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. હવે બેઝિકલી થયું હતું એવું કે કોઈક વાર કહીએ ને કે ફ્રીજમાં થોડા થોડા શાકભાજી એટલા બધા વધ્યા હોય ને કે તમે એમાંથી શું બનાવો ને તો તમને કોઈ આઈડિયા ન આવે. તો મારે પણ આજે કંઈક એવું જ થયું હતું. બ્રોકલી, બીટરૂટ પ્લસ ગાજર, થોડી ડુંગળી, બટેટા બધું થોડું થોડું વધ્યું હતું. તો એમ વિચાર્યું કે ચલો એમાંથી આપણે મિક્સ વેજ સૂપ બનાવીએ, કે જે વરસાદની સિઝન માટે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. તો લસણ સતળાઈ ગયું એટલે મેં બધા જ શાકભાજી એમાં મેં ઉમેર્યા. ઓલરેડી મેં બાફેલા લીધેલા હતા, અને એમાં બેઝિક મસાલા જેમ કે મીઠું, બ્લેક પેપર પાવડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, બસ આ બેઝિક મેં એમાં સ્પાઇસીસ એડ કર્યા બધા. તમે તમારી રીતે કોઈ ચોઈસ પ્રમાણે પણ મસાલા એડ કરી શકો છો. અને થોડું મેં પાણી એડ કર્યું, અને પ્લસ ઠંડુ થયું મિશ્રણ એટલે મેં એને મિક્સી જારમાં ક્રશ કરી લીધું, અને સેમ એ જ કઢાઈમાં મેં સૂપને ઉકળવા માટે રાખ્યો. તો આ રીતે ઝટપટ ક્વિકલી તૈયાર થઈ ગયો મિક્સ વેજ સૂપ. જરૂરથી કહેજો તમને કેવો લાગ્યો, અને પ્લસ તમે કઈ રીતે બનાવો છો એ પણ શેર કરજો.